મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીજેમાં। મિત્રો દીકરાની વહુ ચોલી લાવી છે તો બાને બતાવે છે તો બાને પૂછે છે બા કેવી છે ચોલી એમ। અને અત્યારે આપણે જોઈએ તો આપણા ઘરના વૃદ્ધોને એ પણ નથી ખબર હોતી કે આપણા ઘરમાં શું આવે છે શું નથી આવતું, કોણ આવે છે કોણ જાય છે, કશું જ વસ્તુની ખબર નથી હોતી। ત્યારે આ બે પાત્રો મારી નજર સમક્ષ એવા આવ્યા છે કે જે એકબીજાથી કોઈ પણ વસ્તુથી અજાણ નથી। નાની એવી વસ્તુ આવી હોય તો પણ બાને શેર કરવામાં આવે છે અને સર્વપ્રથમ બાને રાખવામાં આવે છે। તો મિત્રો જો તમારા ઘરે પણ વૃદ્ધ દાદા કે દાદી હોય તો મિત્રો સેવા કરી લેજો, તેમની સાથે બેસી લેજો, હસી મજાક કરી લેજો। જ્યારે આ વૃક્ષ સુકાઈ જશે ત્યારે કોઈ કામ કે કોઈ તમારી અપેક્ષા કે કંઈ પણ વસ્તુ કામ નહીં આવે। પેલી કહેવત તમે સાંભળી જ હશે કે જીવતા ના ખવડાવ્યું અને પછી કાગડાને ખવડાવવાનો શો અર્થ। તો ધામમાં જાય પછી તમે ફોટા બાંધો, આ કરો તે કરો પેલું કરો, એનો કોઈ અર્થ નથી। જ્યારે તમારા વડીલો જીવતા હોય ને મિત્રો ત્યારે એના છાંયડામાં બેસી લેજો, એનો સ્નેહ મેળવી લેજો, એનો હાથ તમારા માથા ઉપર ફેરવાવી લેજો અને તમે પણ એમને એમના દિલની વાત કહી શકે એવું વર્તન રાખજો, જે આ બે પાત્રોમાંથી તમને જોવા મળી જશે। તો મિત્રો જો તમને મારી વાત ગમી હોય અને મારી વાત સાથે તમે સહેમત હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો। મિત્રો ઓડિયો ટૂંકો છે પણ કંઈક ને કંઈક મેસેજ આપીને જાય છે, તો આ મેસેજ તમે તમારા જીવનમાં ઉતારજો। અને જો તમને વિડીયો ગમે તો ફરીવાર કહું છું, સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે, લાઈક ના કરો તો ચાલશે, પણ તમારા પરિવારજનો અને મિત્રોને જરૂરથી શેર કરજો, કેમ કે તે પણ આમાંથી બે શબ્દો પોતાની જિંદગીમાં ઉતારી શકે। નિહાળો આગળનો ઓડિયો। કેવું ભરત છે? અસલ ભરત છે, આંગળી કે આંગળી ભરત તમને આવડતું ભરતા? આવડશે। અમે ભૈરાઈ નથી કોઈ દી આવડે, ખાલી હાડા ભર। આ કાલ મારે પહેરવાનું છે, તમને હું બતાવીશું। કાલ મારે પહેરવાનું, આપણે બંને ફોટો પાડશું પછી। અસલ ભેરીશ પણ અસલ માપનું છે, સરસ વાત છે। તમારા જમાનામાં આવું નહોતું ને? અમે દેખ્યું નથી બાપા, ખભા પે જિંદગી વેચી।